ઓકે, સ્ક્રીન દેખાય છે બધાને? યસ સર. ઓકે, તો જુઓ નેક્સ્ટ જે આપણે આ લેંગ્વેજ ભણવાના છીએ ધેટ ઇઝ JSP, જાવા સર્વર પેજીસ. બધી જ આપણે એક સર્વર સાઇડેડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે કે જેની મદદથી આપણે ડાયનામિક વેબ પેજ ક્રિએટ કરવાના છીએ. અત્યાર સુધી આપણે સર્વલેટ જે ડિસ્કસ કર્યું, સ્ક્રીન દેખાય છે બધાને આ નેટબીન્સ ની? યસ સર. તો જુઓ અત્યાર સુધી આપણે શું કરતા હતા કે જે પણ સર્વલેટ આપણે ક્રિએટ કરતા હતા એમાં ક્લાયન્ટ સાઇડ પરથી જે પણ રિક્વેસ્ટ આવે એ રિક્વેસ્ટને આપણે જાવાના કોડની મદદથી પ્રોસેસ કરતા હતા અને ફાઇનલી આઉટપુટ તરીકે આપણે એક HTML ફાઇલ ક્રિએટ કરતા હતા. તો એના માટે આપણે મલ્ટિપલ out.println સ્ટેટમેન્ટ્સ લખતા હતા. આ HTML અહીંયા કને ફાઇલ જનરેટ થાય છે. પછી બોડી પાર્ટ અહીંયા તમે જુઓ છો તો બોડી પાર્ટની અંદર પણ આપણે out.println કરીને ઘણા બધા સ્ટેટમેન્ટ્સ ત્યાં ઇન્કોર્પોરેટ કરેલા છે પ્રિન્ટ કરાવીને, અને છેલ્લે આપણે આ HTML ફાઇલને કમ્પ્લીટ કરીએ છીએ એટલે ફાઇનલી આ આઉટપુટ ફાઇલ તરીકે એક HTML ફાઇલ જનરેટ થાય છે અને એ HTML ફાઇલ ક્લાયન્ટ સાઇડ પર જાય છે. જો અત્યારે જે આપણે અત્યાર સુધીના બીજી એક્ઝામ્પલ લીધા એમાં આપણે શું કર્યું છે, આઉટપુટમાં એક સિમ્પલ એક મેસેજ જ પ્રિન્ટ કરાવેલું, વેલકમ યુઝર. તમે વિચાર કરો જ્યારે તમે એકચ્યુઅલી કોઈ પણ વેબસાઇટ વિઝિટ કરો છો તો એનું વેબ પેજ તો બહુ જ વધારે એટ્રેક્ટિવ હોય છે. એની અંદર ઘણા બધા એલિમેન્ટ્સ હોય છે, ટેબલ્સ હોય, ઇમેજીસ હોય, ઘણી બધી અલગ અલગ પ્રકારના એલિમેન્ટ્સ હોય છે એની અંદર. તો આપણે એ પ્રકારનું જો આઉટપુટ ડાયનામિક વેબ પેજ જનરેટ કરવાનું હોય તો તમે વિચાર કરો આપણે ઘણા બધા out.println સ્ટેટમેન્ટ લખવા પડે ને આપણે. સમજાય છે? યસ સર. તો આપણે સિમ્પલ વેબ પેજ બનાવ્યું છે. જો તમારે થોડું કોમ્પ્લિકેટેડ વેબ પેજ હોય કે જેમાં ઘણા બધા એલિમેન્ટ્સ હોય, લિંક્સ હોય, ઘણી બધી હાઇપર લિંક્સ હોય, તો વિચાર કરો તમારે કેટલા બધા out.println સ્ટેટમેન્ટ લખી અને પછી તમારી ફાઇનલ HTML ફાઇલ જનરેટ કરવી પડે. તો એ થોડુંક આપણે એ દ્રષ્ટિએ જોઈએ, કોડિંગની દ્રષ્ટિએ જોઈએ તો ઇટ્સ કાઇન્ડ ઓફ ટિપિકલ ટાસ્ક કે આપણે વારંવાર out.println કરવા પડે છે. એનું કારણ એ છે કે તમે જુઓ સર્વલેટમાં શું કરીએ છીએ, આપણે સર્વલેટમાં આપણે જાવાના કોડિંગની મદદથી આપણે HTML આઉટપુટ જનરેટ કરીએ છીએ, રાઈટ? એવું છે ને અહીંયા? યસ સર. આ છે તો જાવાનું કોડિંગ out.println બી. તો જાવાના કોડિંગની મદદથી આપણે HTML આઉટપુટ જનરેટ કરીએ છીએ. હવે આ કેટલીક લિમિટેશન્સ રિમૂવ કરવા માટે આપણી પાસે એક નવી ડાયનામિક વેબ પેજ જનરેશન માટેની લેંગ્વેજ અવેલેબલ છે, ધેટ ઇઝ કોલ્ડ જાવા સર્વર પેજીસ. બેસિકલી જાવા સર્વર પેજીસ ઇટ ઇઝ સિમિલર ટુ HTML. સિમિલર ટુ HTML એટલે કે આની અંદર આપણે HTML કોડ જ લખવાના છીએ. હવે આપણે HTML કોડની વચ્ચે જ્યાં પણ જરૂર હોય ત્યાં આપણે જાવાનું કોડ ઇન્કોર્પોરેટ કરીશું. સર્વલેટમાં તમે જુઓ તો આપણે ઉલટું કામ કરતા હતા. સર્વલેટમાં આપણે જાવાનું કોડ લખતા હતા અને જાવાના કોડની અંદર જાવાના કોડની મદદથી આપણે HTML ફાઇલ જનરેટ કરતા હતા. JSP માં આપણે ઉલટું કામ કરવાના છીએ. JSP માં આપણે HTML નું જ કોડ પૂરેપૂરું લખીશું અને એ HTML ના કોડની અંદર જ્યાં જ્યાં જરૂર હોય વચ્ચે ત્યાં જ્યાં જરૂર હશે વચ્ચે ત્યાં આપણે જાવા કોડ લખીશું. એટલે ફાઇનલી તો આપણે HTML કોડ જ જનરેટ કરવાનો, HTML કોડ જ લખવાનો છે. ખ્યાલ પડી? યસ સર. This is what is called JSP. આને આપણે JSP. જો એના કારણે આપણે શું થાય છે, જે કામ આપણે HTML લખવું હોય તો out.println કરવું પડતું હતું, એવું નહીં કરવું પડે. અહીંયા તમે સીધું HTML કોડ જ લખશો. જ્યાં જ્યાં વચ્ચે જરૂર હોય HTML કોડની અંદર સર્વર સાઇડના પ્રોસેસિંગની જ્યાં બી જરૂર હશે ત્યાં આપણે ફક્ત જાવાનું કોડ ત્યાં ઇન્કોર્પોરેટ કરી નાખીશું. તો આ રીતના આપણું JSP લેંગ્વેજ છે સર્વર સાઇડ પર કામ કરશે. તો આ JSP એકચ્યુઅલી શું છે અને ડિટેલમાં આપણે પહેલા જોઈએ કે આ કેવી રીતના કામ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ વોટ ઇઝ કોલ્ડ
JSP આર્કિટેક્ચર એટલે કે JSP કામ કેવી રીતના કરે છે શું છે એ મેં તમને હમણાં કીધું કે JSP એટલે કઈ નહીં HTML કોડ જ છે અને HTML પૂરેપૂરી આ વેબ પેજ જ હશે HTML ફાઇલ જ એક HTML જેવી ફાઇલ હશે અંદર વધારે પડતું HTML કોડ જ હશે વધારે પડતું અને જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં આપણે સર્વર સાઇડનું પ્રોસેસિંગ કરવા માટે એમાં વચ્ચે આપણે જાવાનું કોડ એડ કરીશું એ કેવી રીતના કરવાનું એ આપણે જોઈશું તો બેસિકલી JSP is nothing but HTML coded file incorporating Java code for server side processing. Servlet માં આનાથી ઉલટું હોય. Servlet is basically a Java file incorporating HTML code to generate the dynamic web page. તો JSP એનાથી ઉલટું છે. ક્લિયર છે આટલું બધાને? Yes, sir. એનું કોડિંગ કેવી રીતના હોય સિન્ટેક્સ શું હોય એ આપણે ડિસ્કસ કરીશું. બધાને આ પેઇન્ટની સ્ક્રીન દેખાય છે? Yes, sir. Yes, sir. તો જો અહીંયા સેમ આપણે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર અહીંયા કને પહેલા આપણે લઈએ JSP સમજવા માટે કે JSP નું આર્કિટેક્ચર એટલે કે JSP કેવી રીતના કામ કરે છે એ સમજવા માટે. So this is our client system and this is our web server. તો જુઓ JSP માં કેવું હોય છે કે અગેન ક્લાયન્ટ સાઇડ પરથી કોઈ પણ વેબ પેજ છે તો એ વેબ પેજની રિક્વેસ્ટ જશે ક્લાયન્ટ પરથી વેબ સર્વર પર આપણી રિક્વેસ્ટ જશે કોઈ પણ આ જે ક્લાયન્ટ સાઇડ પરથી રિક્વેસ્ટ જશે સર્વર પર તો સર્વરને કેવી રીતના ખબર પડે છે કે ભાઈ આ રિક્વેસ્ટ જે છે એ કોઈ JSP વેબ પેજની છે તો નોર્મલી આપણે જે કંઈ પણ વેબ પેજ બનાવીશું જે વેબ પેજ ક્લાયન્ટ દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવતા હશે એ વેબ પેજનું જે નામ જે છે એ વેબ પેજનું નામની અંદર એક્સટેન્શન હશે .jsp .html નહીં હોય એનું એક્સટેન્શન શું હશે .jsp એટલે વેબ સર્વરને ખબર પડી જશે કે આ JSP નું વેબ પેજ એને એ રીતના પ્રોસેસ કરવાનું છે. ક્લિયર છે આ સૌથી પહેલું સ્ટેપ? Yes, sir. Yes, sir. હવે જેવું આ JSP નું રિક્વેસ્ટ આવશે તો આ વેબ સર્વર ઉપર એક સ્પેશિયલ કોમ્પોનેન્ટ અવેલેબલ હોય છે and the name of that component is JSP Servlet engine. આ એક કોમ્પોનેન્ટ અવેલેબલ છે જે કોમ્પોનેન્ટ વેબ સર્વર પર અવેલેબલ હોય છે જેને કહેવામાં આવે છે JSP Servlet engine. એકચ્યુઅલી આમાં બે અલગ અલગ પાર્ટ છે એક છે JSP engine અને બીજું છે Servlet engine. કમ્બાઇન્ડલી આપણે બંનેને કહીએ છીએ JSP Servlet engine. Is it clear? આવું એક કોમ્પોનેન્ટ હોય છે સર્વર સાઇડ પર. ક્લિયર છે આટલું? Yes, sir. Yes, હવે sir. વેબ સર્વર શું કામ કરે જુઓ વેબ સર્વર આ જે રિક્વેસ્ટ આવી ને Yes, sir. એ વેબ કન્ટેનર આ JSP ની જે રિક્વેસ્ટ છે એ રિક્વેસ્ટને પહેલા આ એન્જિનને આપી દે એટલે આ રિક્વેસ્ટ ક્યાં જશે આ રિક્વેસ્ટ જશે આ એન્જિનને. દેખાય છે ને સ્ક્રીન બધાને? Yes, sir. તો જો હવે આ એન્જિન શું કામ કરશે આ એન્જિન જે છે આપણું જે .jsp પેજ છે એટલે આપણું આ .jsp પેજ જે છે ને એ આ .jsp પેજ આપણું એકચ્યુઅલી કંઈક એવું પેજ હોય છે કે જેની અંદર જેમ મેં તમને હમણાં જ કીધું કે બેઝિકલી એક HTML પ્રકારનું જ વેબ પેજ HTML પ્રકારનું વેબ પેજ એટલે કે એની અંદર કોડિંગની વાત કરીએ આપણે તો HTML મોસ્ટલી બધા ટેગ જ હશે એની અંદર ઘણા બધા અલગ અલગ ટેગ હશે અને વચ્ચે વચ્ચે કોઈક જગ્યાએ ત્યાં જાવા કોડ હશે જાવાનું કોડ હશે ત્યાં એટલે
સમજી લો કે એ જાવાનું કોડ તમને અત્યારે હું ફક્ત એક બેસિક સિન્ટેક્સ સમજાવું છું. કંઈક આ રીતના એ જાવાનું કોડ જે છે એ મૂકવામાં આવે સ્ક્રિપ્ટલેટ ની અંદર અને બાકી બધા એની અંદર HTML ટેગ હોય છે. તમે PHP માં બી કંઈક આવું જ કરો છો, રાઈટ? યસ સર. તો જાવાનું કોડ આ પ્રકારના ટેગ ની અંદર મૂકી દેવામાં આવે છે. હવે આ JSP સર્વલેટ એન્જિન શું કામ કરે છે? સૌથી પહેલું કામ, જે આ JSP વેબ પેજ આવ્યું ને, આ JSP સર્વલેટ એન્જિન જે છે એ પહેલા તો આ JSP વેબ પેજ ને કન્વર્ટ કરે છે એક સર્વલેટ ની અંદર. એટલે કે આપણું જે JSP વેબ પેજ છે એ પહેલા શેમાં કન્વર્ટ થશે? સર્વલેટ માં કન્વર્ટ થઈ ગયું. અચ્છા, સર્વલેટ માં કઈ રીતના કન્વર્ટ થાય? બહુ જ સિમ્પલ. જ્યાં જ્યાં પણ આ HTML ના ટેગ છે ને, ત્યાં અહીંયા કને out.println એવું કોડ આવી જાય. અને જ્યાં પણ આ જાવાનું કોડ જે છે, તો એ જાવાનું કોડ તો એવું ને એવું જ રહેશે. અને જ્યાં જ્યાં આ બધા HTML ના ટેગ છે ત્યાં out.println કરીને એ પૂરેપૂરી લાઈન ને એક સ્ટ્રિંગ તરીકે લખી નાખવામાં આવે. સમજાય છે બધાને? યસ સર. આપણે કરવાની જરૂર નથી, આ કામ ઓટોમેટિકલી થઈ જશે. પણ જસ્ટ તમને હું આઈડિયા આપું છું કે કઈ રીતના સર્વલેટ પેજ બને છે. એટલે આપણું જે આ JSP વેબ પેજ છે, ફાઇનલી એ JSP વેબ પેજ માંથી શું બની ગયું? સર્વલેટ બની ગયું. હવે આ સર્વલેટ થઈ ગયું. હવે આ જે સર્વલેટ જે છે એ સર્વલેટ આપણું જે ક્રિએટ થયું છે એ સર્વલેટ આપવામાં આવશે જે સર્વલેટ એન્જિન ને. કોને આપવામાં આવે છે? સર્વલેટ એન્જિન ને. એટલે જે આપણું સર્વલેટ થયું, પછી આ સર્વલેટ બની અને ફરી પાછું એ સર્વલેટ કોને આપવામાં આવે છે? સર્વલેટ એન્જિન ને આપવામાં આવે છે. જેમ મેં તમને કીધું કે આમાં એકચ્યુઅલી બે કોમ્પોનેન્ટ છે. એક છે JSP એન્જિન અને બીજું છે સર્વલેટ એન્જિન. તો JSP એન્જિન છે એ આ JSP વેબ પેજ ને સર્વલેટ માં કન્વર્ટ કરશે અને સર્વલેટ જે છે એ કોને આપવામાં આવશે? સર્વલેટ એન્જિન ને આપવામાં આવશે. ક્લિયર અપ ટુ ધીસ પોઈન્ટ? યસ સર. એટલે ફાઇનલી થયું એવું છે કે આપણે જે JSP વેબ પેજ છે જે બનાવ્યું છે એ સર્વલેટ માં કન્વર્ટ થઈ ગયું છે. હવે આ સર્વલેટ જે છે, સર્વલેટ આપણને ખબર છે કે એક ક્લાસ તરીકે હોય છે. આ સર્વલેટ ને અહીંયા શું કરવામાં આવશે? આ સર્વલેટ ને કમ્પાઇલ કરવામાં આવશે અને કમ્પાઇલ થઈને આપણને ખબર છે કે કોઈ પણ જાવા ફાઇલ હોય, જાવા સર્વલેટ હોય, એ કમ્પાઇલ થાય એટલે હંમેશા શું ક્રિએટ થાય? હંમેશા ક્રિએટ થાય એક એક્ઝિક્યુટેબલ ક્લાસ ફાઇલ. એટલે આ સર્વલેટ માંથી ક્લાસ ફાઇલ બનશે અને આ ક્લાસ ફાઇલ ને એક્ઝિક્યુટ કરશે સર્વલેટ એન્જિન. આ જે ક્લાસ ફાઇલ જે છે એને આપણું જે સર્વલેટ એન્જિન જે છે એ શું કરશે? એક્ઝિક્યુટ કરશે. Is it clear? યસ સર. હવે એક્ઝિક્યુટ કરશે. જો એક્ઝિક્યુટ કરશે એટલે આ તો બધા જો out.println HTML ના કોડ છે બધા, વચ્ચે જાવાનું કોડ જે છે. એટલે આપણે અત્યાર સુધી જેમ સર્વલેટ એક્ઝિક્યુટ થતા હતા એમ જ એક ફાઇનલ એક આઉટપુટ તરીકે એક HTML ફાઇલ જનરેટ થશે આઉટપુટ તરીકે આપણા એન્જિન માંથી. ફાઇનલી આઉટપુટ તરીકે એક HTML ફાઇલ જનરેટ થશે અને આ HTML ફાઇલ જે છે it is our final output file. અને આ HTML ફાઇલ ફરી પાછી રિસ્પોન્સ તરીકે મોકલી દેવામાં આવશે ક્લાયન્ટ. એટલે ક્લાયન્ટ સાઇડ પર આપણને વેબ પેજ ડિસ્પ્લે થશે. સમજાણું બધાને શું થાય છે એકચ્યુઅલી સર્વર સાઇડ પર? યસ સર. યસ સર. તો સિમ્પલ શબ્દોમાં કહીએ તો આપણું જે કંઈ પણ JSP નું વેબ પેજ છે જે સર્વર પર હશે એ વેબ પેજ જે છે એ પહેલા સર્વલેટમાં કન્વર્ટ થશે. આ સર્વલેટ જે છે એનું કમ્પાઇલેશન થશે એટલે ક્લાસ ફાઇલ બનશે. પછી આ ક્લાસ ફાઇલને એક્ઝિક્યુટ કરવામાં આવશે
અને એક્ઝિક્યુટ થશે એટલે ફાઇનલી એક HTML ફાઇલ આઉટપુટ તરીકે જનરેટ થશે and then this HTML file is sent back to the client as a response. આ રીતના JSP નું કોડ એક્ઝિક્યુટ થાય છે. This is what we call architecture of JSP. Is it clear to everyone? Yes, Yes, sir. sir. તો જો અહીંયા એકચ્યુઅલી તમે જુઓ તો બેકગ્રાઉન્ડમાં જુઓ તો ફાઇનલી તો પાછું સર્વલેટ પર જ આવી જાય છે બધું. પણ અહીંયા આપણે પ્રોગ્રામર તરીકે ફાયદો એ છે કે આપણે અહીંયા સર્વલેટ નથી બનાવવાનું. આપણે ખાલી આ સિમ્પલ JSP વેબ પેજ જ ક્રિએટ કરવાનું છે. આ કન્વર્ઝનનું કામ તો વેબ સર્વર સંભાળશે, વેબ કન્ટેનર બી સંભાળશે. આ એન્જિન JSP સર્વલેટ એન્જિન છે એ બધું બેકગ્રાઉન્ડમાં કામ કરશે. આપણે કામ છે ફક્ત સર્વર સાઇડ પર આ કોડને ક્રિએટ કરવાનું એઝ અ પ્રોગ્રામર. એટલે આપણે આ કોડ લખવામાં બહુ સરળતા રહે. સર્વલેટ બનાવવા કરતા આ HTML કોડની ફાઇલ ક્રિએટ કરવી બહુ વધારે સિમ્પલ છે. વારંવાર આઉટવર્ડ પ્રિન્ટ લઈને આપણે ન લખવા પડે. સિમ્પલ HTML ફાઇલ જેવું જ કોડ અહીંયા બધા ટેગ જ અવેલેબલ હશે, HTML ટેગ જ. જ્યાં આપણે ડાયનામિક પ્રોસેસિંગની જરૂર હશે ત્યાં આપણે જાવાનું કોડ એડ કરીશું. કેવી રીતના કરવાનું એ આપણે સિન્ટેક્સ ડિસ્કસ કરીશું ત્યારે જોઈશું. બટ JSP is more simple to write rather than servlet. ક્લિયર છે આટલું બધાને? ઓકે, તો આજે આપણે આટલું ડિસ્કસ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ JSP નું કોડ કેવી રીતના લખવાનું, એના માટે JSP નું સિન્ટેક્સ શું છે એ આપણે ડિસ્કસ કરીશું અને એના વેબ પેજને કેવી રીતના એક્ઝિક્યુટ કરવાનું એ આપણે ડિસ્કસ કરીશું નેક્સ્ટ સેશનની અંદર.